હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો વાત કરીએ આપણે નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલન ક્યાં નાણાકીય નિર્ણયો લેવા સાથે સંબંધ ધરાવે છે. તો જો નાણાકીય સંચાલનમાં મિત્રો રોકાણ સંબંધિત નિર્ણયો લેવાના હોય, મૂડી માળખા અને ડિવિડન્ડ નીતિ અંગેના નિર્ણયો પણ લેવાના હોય, તો એની સાથે તે સંબંધ ધરાવે છે. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ સિદ્ધ કરવા માટે નાણાકીય સંચાલન કયા અભિગમો અપનાવે છે? તો માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ સિદ્ધ કરવા માટે નાણાકીય સંચાલન નીચેના બે અભિગમોને અપનાવે છે. કયા કયા? એક છે નફાના મહત્તમીકરણનો હેતુ, એક છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. ભાઈ, આ બે અભિગમોને તે અપનાવે છે. નાણાકીય સંચાલનનો કયો હેતુ સ્વીકાર્ય ગણવામાં આવે છે? તો નાણાકીય સંચાલનનો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ વધારે સ્વીકાર્ય ગણવામાં આવે છે. મૂડી માળખું શાનું બનેલું હોય છે? મિત્રો યાદ રાખજો, મૂડી માળખું છે ને એ મૂડી પ્રાપ્તિના વિવિધ સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો, લોન ભંડોળનું બનેલું હોય છે. તો ખાસ યાદ રાખવું ભાઈ. આ શેર હોલ્ડરોને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય? તો કંપની ધારો 2013ની સૂચના મુજબ ભાઈ શેર હોલ્ડરોને ડિવિડન્ડ માત્ર ને માત્ર રોકડ અથવા ચેકના સ્વરૂપે જ ચૂકવી શકાય છે. બરાબર, માત્ર ને માત્ર રોકડ અથવા ચેકના સ્વરૂપે જ ચૂકવી શકાય છે. જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ કયા પ્રકારના શેર બહાર પાડવા જ પડે છે? તો જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીઓએ ઇક્વિટી શેર ES બહાર પાડવા ફરજિયાત છે. કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો હોય છે? તો ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ છે ને ભાઈ પ્રમાણમાં ઓછો જોવા મળે છે. વિદેશી રોકાણ સંસ્થાએ કોની સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે? તો વિદેશી રોકાણ સંસ્થાએ સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી સમક્ષ પોતાની નોંધણી કરાવવી પડે છે. કાયમી મૂડીના ઘટકો કયા છે? તો કાયમી મૂડીના ઘટકો તરીકે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો, ફર્નિચર વગેરેનો સમાવેશ થાય છે. કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તે મિલકતો ઉપર ઘસારો શા માટે ગણાતો નથી? તો કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તેવી મિલકતોના સ્વરૂપ સતત બદલાતું હોવાથી ઘસારો ગણાતો નથી. ભાઈ, નાણાકીય સંચાલનની વ્યાખ્યા. વ્યવહારમાં નાણાં કાર્યનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. નાણાં કાર્યનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. FW પાયસના મતે નાણાંના ઉપયોગ ઉપર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી. ભાઈ, ત્યારબાદ રેમન્ડ ચેમ્બર્સના મત મુજબ નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી, આવું થાય છે. પ્રોફેસર M. કિમ્બાલના જણાવ્યા મુજબ નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી. નાણાકીય સંચાલનના વિશાળ કાર્યક્ષેત્રમાં શાનો સમાવેશ થાય છે? તો નાણાંની જરૂરિયાતોનું અનુમાન કરવું, નાણાંની પ્રાપ્તિ, નાણાંનો મહત્તમ ઉપયોગ, નાણાંની યોગ્ય ફાળવણી તથા નાણાકીય આયોજન અને અંકુશ વગેરેનો સમાવેશ થાય છે. કયા નિર્ણયો નાણાકીય સંચાલન ઉપર આધાર રાખે છે? તો ઉત્પાદન હોય, વેચાણ હોય, સંશોધન અને વિકાસ હોય, આ નાણાકીય કાર્યો છે, જે સંચાલકીય કાર્યો છે, નિર્ણયો છે જે નાણાકીય સંચાલન ઉપર આધારિત હોય છે.
નાણાકીય સંચાલનના અભિગમો, તો નાણાકીય સંચાલનના બે જ અભિગમ છે ભાઈ, નફાના મહત્તમીકરણનો અભિગમ અને સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ. નફાનું મહત્તમીકરણ એટલે શું? તો નફાનું મહત્તમીકરણ એટલે કંપનીના પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાઈને કંપનીની આવક મહત્તમ કરવી તેમજ કંપનીને શેરદીઠ કમાણી વધારવી. બરાબર, નફાનું મહત્તમીકરણની વ્યાખ્યા આપી ભાઈ. કંપનીના પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાઈને કંપનીની આવક મહત્તમ કરવી તેમજ કંપનીની શેરદીઠ કમાણી વધારવી. આ છે ભાઈ સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. બીજા કયા નામે ઓળખાય છે? તો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ ચોખ્ખા વર્તમાન મૂલ્યના નામે ઓળખાય છે ભાઈ, ચોખ્ખું વર્તમાન મૂલ્ય. નાણાકીય સંચાલન કયા મહત્વના નિર્ણયો લે છે? તો નાણાકીય સંચાલન 3 મહત્વના નિર્ણયો લે: રોકાણ સંબંધિત નિર્ણય, ધિરાણ સંબંધિત નિર્ણય અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણય. મૂડી બજેટિંગની પદ્ધતિઓ જણાવો. તો મૂડી બજેટિંગની પદ્ધતિઓ નીચે મુજબ છે. એમાં પહેલું આવે છે પરતાપ પદ્ધતિ એટલે કે પેબેક મેથડ, વળતરના દરની પદ્ધતિ એટલે રેટ ઓફ રિટર્ન મેથડ, વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ એટલે કે ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો મેથડ વગેરેનો સમાવેશ થાય છે. કયા મૂડી માળખાને ઇષ્ટતમ મૂડી માળખું કહે છે? તો ઇક્વિટી મૂડી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતા મૂડી માળખાને ઇષ્ટતમ મૂડી માળખું કહેવાય. ફરીવાર, ઇક્વિટી મૂડી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતા મૂડી માળખાને ઇષ્ટતમ મૂડી માળખું કહે છે. નાણાકીય યોજનાના મહત્વના પાસા જણાવો. તો મૂડીની જરૂરિયાતોનો અંદાજ એટલે મૂડીકરણનો પ્રશ્ન. બરાબર, એટલે ભાઈ એ મૂડીની જરૂરિયાત અંદાજવા માટેના પાસાઓમાં આવે છે. મૂડીની પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે મૂડી માળખાનો પ્રશ્ન, એ પણ નાણાકીય યોજનાના મહત્વના પાસા તરીકે આવે છે. કઈ કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે? તો કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડતી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. કાર્યશીલ મૂડીને ધંધામાં શા માટે જીવન રક્ત સમાન ગણવામાં આવે છે? જીવન રક્ત સમાન કહે છે તો ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે રહે છે. કાર્યશીલ મૂડી સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, દેવાદારો, લેણી હુંડી વગેરેમાં રોકાયેલી રહે છે. કાર્યશીલ મૂડી ધંધામાં સરળ રીતે ચક્રાકારે ફરતી રહે છે. આથી કાર્યશીલ મૂડીને જીવન રક્ત સમાન ગણવામાં આવે છે. કાર્યશીલ મૂડીમાં જોખમનું તત્વ શા માટે ઓછું હોય છે? કાર્યશીલ મૂડીમાં ધંધામાં ફરતી ટૂંકા ગાળા માટેની અને સરળતાથી રોકડમાં રૂપાંતરણ પામતી મૂડી છે, તેથી જોખમનું તત્વ ઓછું છે. કાર્યશીલ મૂડી ઉપર ઘસારો શા માટે ગણાતો નથી? તો કાર્યશીલ મૂડીમાં ધંધામાં ફરતી મૂડી હોવાથી અને તેનું સ્વરૂપ બદલાતું હોવાથી તેના ઉપર ઘસારો ગણાતો નથી. કાયમી મૂડીમાં જોખમનું પ્રમાણ શા માટે વધારે હોય છે? તો કાયમી મૂડી કાયમી મિલકતોમાં રોકાયેલી હોય છે અને કાયમી મિલકતો લાંબા ગાળાની હોવાથી તેમાં અપ્રચલિત થવાનું જોખમ રહે છે. અને આ સિવાય રાજકીય, સામાજિક, આર્થિક બરાબર પરિબળોમાં થતા ફેરફારો પણ કાયમી મૂડીને અસર કરે છે અને કાયમી મૂડી એ જોખમનું પ્રમાણ વધારે છે. ડિવિડન્ડ કઈ મૂડી ઉપર ચૂકવાય છે? ડિવિડન્ડ શેરની ભરપાઈ થયેલી મૂડી ઉપર ચૂકવાય છે. ઇષ્ટતમ મૂડી માળખું એટલે શું? ઇક્વિટી મૂડી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતા મૂડી માળખાને ઇષ્ટતમ મૂડી માળખું કહે છે. મૂડી માળખું એટલે શું ભાઈ? તો મૂડી માળખું એટલે મૂડીના જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોનના ભંડોળનું મિશ્રણ. ત્યારબાદ તમને 2-3 વ્યાખ્યાઓ આપી છે, આમાંથી તમને જે વ્યાખ્યા યાદ રહે તમે એ યાદ રાખી શકો છો. નેક્સ્ટ આપ્યું છે મૂડી માળખામાં સમાવિષ્ટ થતા જામીનગીરીઓનું જણાવવાનું છે. તો એમાં તમે જોઈ રહ્યા છો ઇક્વિટી શેરનો સમાવેશ થાય, પ્રેફરન્સ શેરનો સમાવેશ થાય, ડિબેન્ચરનો સમાવેશ થાય, અનામતોનો સમાવેશ થાય, લોન ભંડોળના મિશ્રણનો સમાવેશ થાય છે. માલિકીનો
માલિકીની વાત છે ભાઈ. માલિકોનો મૂડી ઉપર અને બહારના દેવા ઉપર કઈ રીતે વળતર ચૂકવાય? તો માલિકીની મૂડી ઉપર ડિવિડન્ડ સ્વરૂપે વળતર ચૂકવાય, જ્યારે બહારના દેવા પર વ્યાજ સ્વરૂપે જે વળતર હોય એ ચૂકવવામાં આવતું હોય. એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એફઆઈઆઈ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ જેને કહેવામાં આવે છે. કાયમી મૂડીની લાક્ષણિકતાઓ જણાવો. તો કાયમી મૂડીમાં લાંબો ગાળો હોય, ઓછી તરલતા હોય, વધુ જોખમ હોય, ઘસારાપાત્ર હોય. કાયમી મિલકતો ખરીદવા માટે ઉપયોગ માટે કાયમી મૂડીની લાક્ષણિકતાઓ હોય છે. એફઆઈઆઈ એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એ ભારતમાં પ્રવેશ મેળવવા માટે કોની સમક્ષ નોંધણી કરાવવી પડે? તો સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. નાણાકીય સંચાલનના વહીવટી કાર્યોની યાદી. તો નાણાકીય સંચાલનના વહીવટી કાર્યોમાં જુઓ તો નાણાં મેળવવાનું કાર્ય, નાણાંનો મહત્તમ ઉપયોગ કરવાનું કાર્ય અને આવકની ફાળવણી કરવાનું કાર્ય. તરલતા એટલે શું? તરલતા એટલે મૂડી માળખું તરલ હોવું જોઈએ. કંપની તેની જવાબદારી અંગે દેવાની ચૂકવણી સમયસર કરી શકે અને તરલતા કહેવાય. કાર્યશીલ મૂડીમાં તરલતાનો ગુણ એટલે શું? બધી જ ચાલુ મિલકતો કે જેમ કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેનું સરળતાથી રોકડમાં રૂપાંતરણ થાય છે. આમ તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. શેર હોલ્ડરો ને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય? તો કંપની ધારા પ્રમાણે શેર હોલ્ડરોને ડિવિડન્ડ માત્ર ને માત્ર રોકડ અથવા ચેક સ્વરૂપે જ ચૂકવી શકાય છે. જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીઓ કયા પ્રકારના શેર બહાર પાડવા ફરજિયાત છે? તો જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીઓએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. કાયમી મૂડીના ઘટકો કયા છે? તો કાયમી મૂડીના ઘટકો તરીકે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો, ફર્નિચર વગેરેનો સમાવેશ થાય. કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો છે? તો ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો છે. કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તે મિલકતો પર ઘસારો શા માટે ગણાતો નથી? કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તે મિલકતોનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી ઘસારો ગણાતો નથી. ત્યારબાદ વિદેશી રોકાણ સંસ્થાએ કોની સમક્ષ તેની નોંધણી કરાવવી પડે? તો વિદેશી રોકાણકાર સંસ્થાએ સેબી એટલે કે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સમક્ષ તેની નોંધણી કરાવવી ફરજિયાત છે. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક આપી દેજો, બરોબર, શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ચૂકતા.